નમસ્કાર દર્શક મિત્રો, બિહારમાં એનડીએની સરકાર છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની સરકાર છે. હાલમાં બિહારની અંદર નીતિશ કુમાર એનડીએ ગઠબંધનના મુખ્યમંત્રી છે અને 2 ડેપ્યુટી સીએમ પણ એનડીએ ગઠબંધનના છે અને હાલમાં કેન્દ્રમાં સરકાર પણ એનડીએ ગઠબંધનની છે. તો ભારત દેશની અંદર પ્રથમ વખત એવું બન્યું છે કે બિહાર બંધનું એલાન આપવામાં આવ્યું છે. 4 તારીખે બિહાર બંધનું એલાન એનડીએ ગઠબંધન ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે. તો સવાલ એ ઉદ્ભવે છે કે વિરોધ અને બંધનું એલાન તો વિરોધ પક્ષો આપતા હોય છે, જ્યારે વિરોધ કરવાનો હોય ત્યારે બંધનું એલાન આપતા હોય છે. તો બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીની અને જેડીયુની એનડીએ ગઠબંધનની સરકાર છે અને એનડીએ તે બિહાર બંધનું એલાન આપ્યું છે. તો સમગ્ર મુદ્દો એ છે કે રાહુલ ગાંધીની બિહારમાં વોટ અધિકાર યાત્રા ચાલી રહી છે, જેમાં એક વ્યક્તિ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે અપશબ્દો કહેવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાને ગાળો આપવામાં આવી હતી, જેના કારણે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધન હાલમાં કોંગ્રેસના રાહુલ ગાંધીનો વિરોધ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ આ મુદ્દા ઉપર માફી માગવી જોઈએ, જેના માટે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધન દ્વારા બિહારની અંદર બિહાર બંધનું 4 તારીખે સવારમાં 7 થી તે 12 વાગ્યા સુધી એટલે કે 5 કલાકનું એલાન આપ્યું છે. તો હાલમાં બિહાર બંધની અંદર મોટા પ્રમાણમાં લોકો ભારતીય જનતા પાર્ટીના અને જેડીયુના જોડાયા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના આગેવાનો પણ જોડાયા હતા, જેડીયુના આગેવાનો જોડાયા હતા, યુવા વર્ગ જોડાયા હતા અને મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. ઠેર ઠેર જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. ઘણી જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો, બજારો બંધ કરવામાં આવી હતી, ટ્રેન રોકવામાં આવી હતી, ઘણી જગ્યાએ આગજની થઈ હોય તેવા પણ બનાવો બન્યા હતા. તો આ બધા સમગ્ર મુદ્દાની અંદર પ્રશ્ન એ ઉદ્ભવે છે કે પોતાની સરકાર હોય ત્યાં પોતે જ બંધનું એલાન આપે, એ હાલમાં ભારત દેશની અંદર બિહારમાં બની રહ્યું છે. તો દર્શક મિત્રો, આ સમગ્ર ઘટનાની અંદર સવારમાંથી તે બપોરના 12-1 વાગ્યા સુધી 5 કલાક સુધી બિહાર બંધ રહ્યું છે, જેમાં મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને એનડીએ ગઠબંધનના કાર્યકરોએ મોટા પ્રમાણમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.